એક પેડ માં કે નામનો ભ્રષ્ટ તંત્ર દ્વારા સત્યાનાશ। વાઘોડિયા સિદ્ધિ ઇન્ડસ્ટ્રીયલમાં મોટી માત્રામાં ગેરકાયદેસર લાકડાનો જથ્થો મળી આવતા પંથકમાં ખળબળાટ। વાઘોડિયા વહીવટી તંત્ર લીલા વૃક્ષોને બચાવવા સદંતર નિષ્ફળ નીવડ્યા છે। પરિણામે લાકડા ચોરો દ્વારા બેફામ લીલા વૃક્ષોનું નિકંદન થઈ રહ્યું છે। વડાપ્રધાન મોદીજીની પર્યાવરણ બચાવો ઝુંબેશ પર ભ્રષ્ટ તંત્રએ પાણી ફેરવી દીધું છે। વાઘોડિયામાંથી આશરે 60 થી 70 જેટલા અંદાજિત વૃક્ષોના કટિંગનો જથ્થો મળી આવતા તંત્ર દોડતું થયું છે। વાઘોડિયા સિદ્ધિ ઇન્ડસ્ટ્રીઝ પાસે ખુલ્લા ખેતરમાં મોટા પાયે ગેરકાયદેસર લાકડાનો જથ્થો મળી આવતા ખળભળાટ મચ્યો છે। એક તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમજ વિશ્વની પ્રકૃતિને જાળવણી અને ગ્લોબલ વોર્મિંગને નાથવા માટેના પ્રયાસ કરી રહ્યા છે। વડાપ્રધાન મોદીજીના જન્મદિવસથી એક પેડ માં કે નામ ઝુંબેશ અંતર્ગત નેતાઓ, ચૂંટાયેલા પ્રતિનિધિ, અધિકારીઓ, સામાજિક અગ્રણી અને સમસ્ત ભાજપ સરકાર વિવિધ કાર્યક્રમો થકી એક પેડ માં કે નામ અંતર્ગત વૃક્ષારોપણ કરી જાળવણીના શપથ અને અનેક કાર્યક્રમો કર્યા। જો કે માત્ર આ કાર્યક્રમોમાં ફોટા સેશન પૂરતા જ સીમિત રહ્યા હોય તેવું લાગી રહ્યું છે। સાચા અર્થમાં પર્યાવરણ અને સમગ્ર સૃષ્ટિના જીવજંતુના રક્ષણ માટે વૃક્ષોનું જતન કરવા તંત્ર નિષ્ફળ નીવડ્યું છે। સરકારના કેટલાક ભ્રષ્ટ અધિકારીઓની મિલીભગતથી વાઘોડિયામાં વીરપ્પનો એક ખુલ્લો દોર મળ્યો છે। ગેરકાયદેસર લીલાછમ વૃક્ષો કટિંગ કરી ખુલ્લેઆમ ટ્રેક્ટર, આઈસર ટેમ્પામાં ભરી લાકડા સગે વગે કરતા પ્રકૃતિ પ્રેમીઓએ ઝડપી પાડ્યા હતા। આ માફિયાઓ સામે યોગ્ય પગલાં ભરવા વાઘોડિયા વહીવટી તંત્ર અને વન વિભાગને જાણ કરવા છતાં તંત્ર એકબીજાને ખો આપી તપાસમાંથી છટકવાનો પ્રયાસનો ખેલ શરૂ કર્યો હતો। જોકે વડોદરા જિલ્લા વિકાસ અધિકારીને સમગ્ર મામલે વાકેફ કરાતા મોડી રાત્રે વાઘોડિયા મામલતદાર કચેરીના અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવી જરૂરી કાર્યવાહી કરી હતી। મહત્વની બાબત તો એ છે કે બેફામ જાહેર માર્ગો પર લાકડા ભરેલા ખખડધજ વાહનો ખુલ્લેઆમ કેવી રીતે હેરાફેરી કરી રહ્યા છે? શું તંત્ર સમગ્ર બાબતે અંજાન છે? અંજાન હોય તો જાણકારી મળ્યા બાદ પણ કાર્યવાહી કરવામાં આટલી ઢીલ કેમ? માત્ર લાકડા ચોર પરંતુ ભ્રષ્ટ તંત્રની મિલીભગતની આશંકા ઉઠી રહી છે। આશીર્વાદ પૂરા પાડનાર અધિકારીઓની પણ તપાસ ખૂબ જ જરૂરી છે। રિપોર્ટર મૌલિન વ્યાસ, BN ન્યૂઝ ગુજરાતી, વાઘોડિયા।